નમસ્કાર મિત્રો, આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કુરુક્ષેત્રના મહાયુદ્ધના એક એવા દિવસની વાત કરવાના છીએ જે અત્યંત રોમાંચક, તીવ્ર અને નૈતિક રીતે ખૂબ જ ગૂંચવાયેલો હતો. જુઓ, આ કોઈ સામાન્ય યુદ્ધની વાર્તા નથી. આ સન્માન, ભયંકર ક્રોધ અને અકલ્પનીય દુઃખની એક ખૂબ જ ઊંડી ગાથા છે. આપણે સીધા જ મૂળ સ્ત્રોતોમાંથી માહિતી લઈને આખા ઘટનાક્રમને સમજવાના છીએ. તો ચલો ફટાફટ આજના વિષયમાં ડૂબકી લગાવીએ. હવે રણભૂમિ પર જ્યારે મહાભારતના બે સૌથી મોટા પ્રતિસ્પર્ધીઓ એટલે કે કર્ણ અને અર્જુન સામસામે આવે છે, ત્યારે વર્ષોની રાહનો અંત આવે છે. અહીં કર્ણ અર્જુનને એકદમ સ્પષ્ટ અને હચમચાવીને તેવી વાસ્તવિકતા જણાવતા કહે છે કે આ કુરુક્ષેત્રમાં આ યુદ્ધનું માત્ર એક જ પરિણામ હશે. આપણા બંનેમાંથી કોઈ એકનું મૃત્યુ થશે. આ વાક્ય આપણને તરત જ જકડી લે છે, ખરું ને? આ દર્શાવે છે કે આ કોઈ સામાન્ય હરીફી નથી રહી. આ જીવન અને મૃત્યુનો અંતિમ ખેલ છે. કર્ણ સ્પષ્ટ કરી દે છે કે વિરાટનગરમાં ભલે જે પણ થયું હોય, પણ આજે આ મેદાન પર હિસાબ પૂરો થઈને જ રહેશે. તો ચાલો આના પર થોડો ઊંડાણપૂર્વક વિચાર કરીએ. આપણે જાણીએ છીએ કે કર્ણ પાસે દેવરાજ ઇન્દ્રએ આપેલી અમોઘ શક્તિ છે. એ ધારે તો એક જ ક્ષણમાં અર્જુનનો ખેલ ખતમ કરી શકે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે તે તરત જ તેનો ઉપયોગ કરવાની સાફ ના પાડી દે છે. શા માટે? અહીં કર્ણની સન્માન પ્રત્યેની જે પ્રતિબદ્ધતા છે ને, તે છતી થાય છે. તેને એ વાતનો ડર છે કે જો તે શરૂઆતમાં જ આ દિવ્ય અસ્ત્ર વાપરી નાખશે તો દુનિયા અને ઇતિહાસ એમ જ કહેશે કે કર્ણ ડરી ગયો હતો. લોકો કહેશે કે તે ભયભીત હતો, એટલે જ તેણે દિવ્ય વરદાનનો સહારો લીધો. કર્ણ અર્જુનને સમાન તક આપીને એ સાબિત કરવા માંગે છે કે તે પોતાના દમ પર અર્જુન કરતાં વધુ શ્રેષ્ઠ યોદ્ધા છે. ચાલો હવે આગળ વધીએ આપણા પહેલા ચરણ એટલે કે એક્ટ 1 તરફ, પ્રતિસ્પર્ધા અને રથનું યુદ્ધ. અહીં એક એવો ભીષણ ટકરાવ થવાનો છે જ્યાં શક્તિ વિશેની આપણી બધી જ ધારણાઓ બદલાઈ જવાની છે. રણમેદાનની જમીનની વાસ્તવિકતા જરા જુઓ. અર્જુન અને કર્ણ વચ્ચે તીવ્ર બાણવર્ષા ચાલુ છે. અર્જુનના પ્રહાર એટલા શક્તિશાળી છે કે કર્ણનો રથ યુદ્ધભૂમિમાં ઘણો પાછળ ધકેલાઈ જાય છે. અને બીજી બાજુ કર્ણના પ્રહારોથી અર્જુનનો રથ માત્ર થોડા આંગળ જેટલો જ પાછળ ખસે છે. પણ અચરજ પમાડે તેવી વાતો એ છે કે ભગવાન કૃષ્ણ અર્જુનની નહીં પણ કર્ણના પ્રહારોની પ્રશંસા કરવા લાગે છે. આ જોઈને સ્વાભાવિક છે કે અર્જુન હતાશ થઈ જાય છે. તે કૃષ્ણને ફરિયાદ પણ કરે છે કે મારા આટલા જબરદસ્ત પ્રહારોને તમે અવગણી રહ્યા છો અને કર્ણના એ સામાન્ય પ્રહારોના આટલા વખાણ, આવું કેમ? હવે અહીં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે ભગવાન કૃષ્ણ અર્જુનનો ભ્રમ તોડે છે અને એકદમ તટસ્થ વિશ્લેષણ આપે છે. તે કહે છે કે જુઓ, કર્ણના રથનું સંચાલન શલ્ય નામનો એક સામાન્ય સારથી કરી રહ્યો છે, જ્યારે અર્જુન, તારા રથ પર તો સ્વયં હું એટલે કે ભગવાન કૃષ્ણ સારથી તરીકે બેઠો છું. તારી ધ્વજા પર સાક્ષાત બજરંગબલી બિરાજમાન છે અને આ રથ પર તો સમગ્ર બ્રહ્માંડનો અદૃશ્ય ભાર છે. કૃષ્ણ સમજાવે છે કે આ દિવ્ય ભાર જ આ યુદ્ધની સૌથી મોટી વાસ્તવિકતા છે, જે અર્જુન જોઈ નહોતો શક્યો. કૃષ્ણ અર્જુને ચોખ્ખા શબ્દોમાં કહે છે, આવા અકલ્પનીય ભારવાળા રથને પોતાના પ્રહારથી સહેજ પણ હલાવી દેવો એ અત્યંત કૌશલ્યનું કામ છે. મારે તેની પ્રશંસા કરવી જ જોઈએ. આ વાક્ય કૃષ્ણની અદ્ભુત તટસ્થતા દર્શાવે છે. તે અર્જુનને એક બહુ મોટો પાઠ ભણાવે છે કે સાચી પ્રતિભાની હંમેશા કદર થવી જોઈએ, પછી ભલે તે સામેવાળો તમારો કટ્ટર શત્રુ કેમ ન હોય. કૃષ્ણ કોઈપણ જાતના સંકોચ વગર સ્વીકારે છે કે કર્ણ ખરેખર એક અસાધારણ યોદ્ધા છે. તો હવે આપણે આપણા વિશ્લેષણના બીજા ભાગમાં પ્રવેશ કરીએ. એક્ટ 2, અરાજકતા અને વ્યૂહરચના. અત્યાર સુધી આપણે ગણતરીપૂર્વકનું તીરંદાજીનું યુદ્ધ જોયું, પણ હવે આપણે યુદ્ધભૂમિની એકદમ ક્રૂર અને અસ્તવ્યસ્ત બાજુ જોવાના છીએ. જ્યાં એક તરફ કર્ણ અને અર્જુન વચ્ચે શિસ્તબદ્ધ સ્પર્ધા ચાલી રહી છે, ત્યાં બીજી તરફ મહાબલી ભીમ અલગ જ મિજાજમાં છે. ભીમ અન્ય તમામ નાના યોદ્ધાઓને સાઈડમાં કરીને માત્ર ને માત્ર દુર્યોધનના 100 ભાઈઓને જ શોધી રહ્યો છે. તેનો ક્રોધ અણનમ છે, જાણે કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય. કૌરવ સેનામાં ભયંકર ગભરાટ ફેલાઈ ગયો છે. દુર્યોધન જ્યારે ભીમને રોકવા માટે ઉતાવળો થાય છે, ત્યારે ગુરુ દ્રોણાચાર્ય જેવા મહાન અને અનુભવી યોદ્ધાઓ પણ તેને સલાહ આપે છે કે અત્યારે ભીમ સાક્ષાત કાળ બનીને ફરી રહ્યો છે, તેની સાથે સીધી લડાઈ ન કરાય. અને બરાબર અહીં જ કર્ણ એક સાવ અણધારી ભૂમિકામાં આવે છે. ભીમના ક્રોધને શાંત કરવા કર્ણ વચ્ચે પડે છે, પણ થોડી વારની લડાઈ પછી કર્ણ એક વ્યૂહાત્મિક પીછેહટ કરે છે. હા,
જેને આપણે રણછોડ નીતિ કહીએ છીએ. કર્ણ ભીમને બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જો હું ડરના કારણે નથી ભાગી રહ્યો, પણ આ મારો એક ગણતરીપૂર્વકનો નિર્ણય છે. અને સૌથી નવાઈની વાત એ છે કે કર્ણ ગર્વથી કહે છે કે આ રણછોડ કહેવાવું એ મારા માટે કોઈ અપમાન નથી, કારણ કે ક્યારેક વિનાશક યુદ્ધ ટાળી દેવું એ મેં સ્વયં માધવ એટલે કે કૃષ્ણ પાસેથી શીખ્યું છે. આ પછી કર્ણ જે કરે છે ને તે ખરેખર રોમાંચક છે. યુદ્ધની આટલી મોટી અરાજકતા અને ભાગદોડની વચ્ચે કર્ણ જમીન પર ધૂળમાં એક સીમા રેખા દોરે છે. તે ભીમને ખુલ્લો પડકાર ફેંકે છે અને પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી કૌરવો આ રેખાની પાછળ રહેશે ત્યાં સુધી તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ નાનકડી ક્ષણ એ વાતનું પ્રતીક છે કે કેવી રીતે કર્ણ આ સંપૂર્ણ વિનાશ વચ્ચે પણ પોતાના નિયમો અને વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે યુદ્ધ માત્ર તીર અને તલવાર પૂરતું સીમિત નથી રહ્યું. તે હવે ખૂબ જ પર્સનલ બની જાય છે. ભીમ અને કર્ણ વચ્ચે શબ્દોનું ભયંકર મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ થાય છે. ભીમ કર્ણને સૂતપુત્ર કહીને અપમાનિત કરે છે, તેની માતા વિશે ખરાબ બોલે છે. તો સામે કર્ણ પણ ક્યાં ચૂપ રહેવાનો હતો? તે ભીમને સીધો જ ઘા કરે છે અને યાદ અપાવે છે કે જ્યારે દ્રૌપદીનું ભરી સભામાં અપમાન થઈ રહ્યું હતું ત્યારે તારો આ ક્રોધ ક્યાં ગયો હતો? આ સંવાદો બતાવે છે કે શારીરિક ઘા કરતાં ભૂતકાળના આઘાતો પર કરાયેલા મૌખિક પ્રહારો કેટલા વિનાશક હોઈ શકે છે. અને આ જ વાતો આપણને આપણા વિશ્લેષણના અંતિમ ચરણ એક્ટ 3 તરફ લઈ જાય છે. યુદ્ધની કિંમત. અહીં સૂર્ય આથમે છે, શસ્ત્રોનો અવાજ શાંત થાય છે, પણ જે માનસિક અને ભાવનાત્મક વિનાશ શરૂ થાય છે તે કદાચ યુદ્ધના ઘા કરતાં પણ વધારે પીડાદાયક છે. આ સ્લાઇડ બહુ જ સરસ રીતે દર્શાવે છે કે આજના આ એક દિવસનો ઘટનાક્રમ કેટલી ઝડપથી બદલાયો. સવારે આપણે જોયું કે શિસ્તબદ્ધ દ્વંદ્વ યુદ્ધ ચાલતા હતા, નિયમો પડાતા હતા. બપોર પડતા પડતા તો આખું મેદાન એક ભયાનક વિનાશ અને અરાજકતામાં ફેરવાઈ ગયું. અને પછી સૂર્યાસ્ત થતાં જ અચાનક એક કડક યુદ્ધવિરામ લાગુ પડી ગયો. આખો દિવસ જે લોહિયાળ જંગ ખેલાયો અને સૂર્યાસ્ત પછી અચાનક ફરજિયાતપણે લાદવામાં આવેલી શાંતિ, આ બંને વચ્ચેનો તફાવત ખરેખર વિચારતા કરી મૂકે તેવો છે. પણ જુઓ, આ સૂર્યાસ્તની શાંતિ કોઈ માટે રાહત લઈને નથી આવી. તે પોતાની સાથે એક બહુ જ ગંભીર અને ડરાવણો આંકડો લઈને આવી છે: 5. માત્ર આ એક જ બપોરની અરાજકતામાં ભીમે દુર્યોધનના 5 સગા ભાઈઓનો નિર્દયતાથી વધ કરી નાખ્યો છે. મહાભારતના નિયમો કહે છે કે સૂર્યાસ્ત પછી પ્રહાર કરવો વર્જિત છે, પણ ભીમનો ક્રોધ કહે છે કે પ્રતિકાર કરવો વર્જિત નથી. આ 5 ભાઈઓનું મૃત્યુ એ આજના યુદ્ધની સૌથી કડવી અને ભયાનક વાસ્તવિકતા છે. પોતાના 5 ભાઈઓના મૃતદેહો જોઈને દુર્યોધનની જે હાલત થાય છે તે ખરેખર હચમચાવી દે તેવી છે. તે રડતો રડતો પોતાના જીવિત ભાઈને કહે છે કે ભાઈ ઉઠ, મારી સાથે વાત કર. અને પછી અત્યંત ક્રોધાવેશમાં તે પ્રતિજ્ઞા લે છે, હું કોઈને જીવતા નહીં છોડું. હું મારા 5 ભાઈઓની ક્રૂર હત્યાનો બદલો લઈશ. આપણે અહીં કોઈનો પણ પક્ષ નથી લઈ રહ્યા મિત્રો, પરંતુ દુર્યોધનનું આ તીવ્ર દુઃખ અને તેની આ ભયાનક પ્રતિજ્ઞા કોઈને પણ હચમચાવી દેવા માટે પૂરતી છે. તે પોતાના બાકીના 95 ભાઈઓને બચાવવા અને પાંડવોનો સર્વનાશ કરવા માટે મક્કમ નિર્ધાર કરે છે. પણ સૌથી હૃદયદ્રાવક દ્રશ્ય તો મહેલની અંદર સર્જાય છે. એક માતાનું આક્રંદ. જ્યારે માતા ગાંધારી સંજય પાસેથી પોતાના પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળે છે ત્યારે જાણે તેમનું સર્વસ્વ લૂંટાઈ જાય છે. તે સીધા જ ભગવાન શિવ દ્વારા અપાયેલા 100 પુત્રોના વરદાન પર સવાર ઉઠાવી દે છે. તે રડતા રડતા કહે છે કે જો પહેલાં સ્મિત જ આપવું હતું તો પછી આંખોમાં આટલા આંસુ કેમ ભર્યા? આ અસહ્ય પીડા તેમને એટલી હદ તોડી નાખે છે કે તે પોતાના મહેલમાંથી શિવલિંગ હટાવી દેવાનો આદેશ આપે છે. આ એક માતાના દુઃખની ચરમસીમા છે, જે વેદનામાં આવીને પોતાના આરાધ્ય દેવનું પણ ત્યાગ કરી દે છે. તો મિત્રો, આપણે આજના વિશ્લેષણના અંત પર આવી ગયા છીએ. આ બધી હચમચાવી દેનારી ઘટનાઓ જોયા પછી આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે દૈવી વરદાનો યુદ્ધની આવી ભયાનક દુર્ઘટનાઓ સાથે ટકરાય છે ત્યારે અંતિમ દોષ કોનો ગણવો? શું આ બધું પહેલેથી જ નિયતિએ નક્કી કર્યું હતું કે પછી મનુષ્યના પોતાના અહંકાર અને ક્રોધે આ મહાવિનાશને આમંત્રણ આપ્યું? આ એક એવો પ્રશ્ન છે જે આપણને યુદ્ધની ભારે માનવીય કિંમત અને આપણા પોતાના નિર્ણયો વિશે બહુ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરી દે છે. આજના માટે બસ આટલું જ. આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને વિચારતા રહો.